મેગી ખાવી છે ને એકને આને મેગી ખાવી ને આને પૌવા ખાવા. તો તારે સાપ, હાલો સાપ આવશે તો મેગી બનશે અને કાંટો આવશે તો પૌવા બનશે, બરોબર? મિત ના હિસાબે તો કેક આવ્યો. ઉભા રહેલા હતા, શું કેવાય, ભાજપ કોંગ્રેસ કેવાય ને, હા એમાં ઉભા રહેલા હતા ને, તો કોંગ્રેસમાં ઉભા રહેલા હતા તો એમાં એને જીતી ગયા. હાલો ગાઈસ, કેમ છો? મજામાં ને? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. સવારે કેમ કે આજ બધું કામ પતાવીને પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો. આમાં બધે હંજવારી પોતા કર્યા, ઓલી રૂમમાં ઓલી બાજુ એવી રીતે વ્યવસ્થિત રીતે કર્યું. ના હાવ ગંધારું હતું ને તો. અને મિત જો અહીંયા સકરી ખાય છે બેઠા બેઠા. કેવી સકરી છે આમ બતાવ. જો મિત સકરી ખાય છે. જો ધરાણું એટલે મને દીધી છે. હો અને આજે રાબિયાનો બર્થડે છે. હેપી બર્થડે. થેન્ક યુ. હું અહીંયા કહી દઉં ને અત્યારે હેપી બર્થડે. ગુડ મોર્નિંગ. હા બધાને ગુડ મોર્નિંગ. અને અત્યારમાં બબે ત્રણ પંખા ચાલુ કરીને બેસી ગયા. એટલી બધાને ગરમી થતી. જો આ પંખો ચાલુ, પછી જો અહીંયા પંખો ચાલુ, અને આ નાની એમથી પંખી ચાલુ. આ બધાને એટલી ગરમી થતી છે. અને અત્યારે સુપર અમારે આ છે ને એવો છે ને જરીક કહીએ ને ત્યાં પાછું બહુ ખોટું લાગી જાય એવો છે. સેટ નથી ભરવાના, બુટી ભરવાની છે. હા બુટી લઈ ગયો. તમારે 20 નો, મારે અહીંયા 20 નીકળી જાય એનું શું કરવાનું? હું થોડી કઈ રેવી હકીશ. પછી જો ગ્લાસ પાણીનો ઢોરાણો આખો, જો અહીંયા પાણીનો ગ્લાસ ઢોરાણો ને તો હવે આ હે ને ડાયસું મૂકવી પડશે. અહીંયા પાણી ડાયસું સૂહી જાહે, પાણી ડાયસું સૂહી જાહે. પાણી ડાયસું સૂહી જાહે કે ડાયસું પાણી સૂહી જાહે? બધું હરખું જ થયું કા? ડિપ્રેશન ખબર નહીં હું બોલું છું. ઈ ડાયસું પાણી સૂહી જાય. સારું હાલો તો હું હવે રહેવા મળું. અને જોને કર્યું એવું મમ્મી ને દેવે હે જોઈ શકો છો. ડાયસું રેવી ની તમને બતાવું. હાલો આ વખતે તમારે તમે જોવો કેવા સેટ બનાવી છે ને એકવાર જોવો કેવી રીતે બનાવી છે એ પણ તમને બતાવી. હવે બતાવ્યું નથી રેવતી હોય તો હું, અને જોવો તમે અહીંયા બતાવી કે નથી બતાવતું. તો ગાઈસ મમ્મી ને દેવે હે જોઈ લ્યો. આમ લેવાની હોય. અહીંયા જવો નાસ્તો થાય છે. જવો આ રાબિયાનો ગ્લાસ અને મિતનો ગ્લાસ. આમ જવો ચા પીવે છે. મિત તમારે ગમે એના ભાગ પડાવી લે, ગમે એવું હોય ને એને કઈ નહીં. આમ જવો ભાગ પડાવી લીધો. જો બોલીને કે તું આ ખા હું આ ખાવ. આમ જવો મિત અમારે બઠામણો છે. હાલો હાલો પેટનો ખાડો પૂરવા હાલો. ક્યાં ખાડો જોઈ ખાય છે. આમ જો મફતિયો. ખાલો ખાડો પૂરવા એમ કેવાનું. મિત ખાડો પૂરે પેટનો. પ્યારી સમજ ગઈ. આમાં રાબિયા જવો આ ડાયસ જાય ભરી દીધી. આમ જો 8 ડાયસ ઊંધી વાળી દીધી. ઉપર મૂકવા ગયા ને એમાં ઊંધી હું બોલું ઈ તો એને પાછું નો મગજમાં બેઠું હોય. રુદ્રભાઈ જવો અમારે ભરવા બેસી ગયો છે. નકર પાછા વળે એમ કે નથી ભરતો એમ. કા આમાં ડાયસું ભરે છે કા. અને આમ જવો અમારે મિતભાઈ કેટલો ઊંચો હિસકો રાખીને જો હિસકા સકરડા ફરે છે. આજ કેમ એટલો બધો ઊંચો હિચકો? એટલો ઊંચો હિસકો કોઈ કરી નાખ્યો એમ.
અત્યારે છે ને ખાવામાં બનાવવાનું છે. આ કે પૌવા બનાવો, આ કે મેગી બનાવો. તો હવે બેયનું ઓપ્શન તો મારે શું કરવું? તો રાબિયા કે સીઠી બનાવો. તો સીઠીમાં તો કઈ બે વસ્તુ તો એમ થાય નહીં. પછી મેં કીધું મેં તો ગામડામાં સાપ કાંટો કે, તો કે રાબિયા કે ઈ શું સાપ કાંટો? તો મેં કીધું સાપ કાંટામાં કેમ સમજાવું? ચક્કર ને મડમ કે અમારા સકન ને મડમ આપણે સિક્કો ઉલાડીએ ને એની વાત કરીએ છીએ. તો તમારે શું કહે છે એ કહેજો. કોઈ કોમેન્ટ તો કરતું જ નથી. એવું નહીં, નથી કરતું. આવું ન કરે. બને પૌવા હારા કે મેંગી આવી? મેગી ખવાય કે પૌવા ખવાય એમ? હા, મેંગી ખવાય કે પૌવા? મેંગી માં જીવડા આવે ને પૌવા બહુ હારા. રાબિયા કે રાજકોટમાં શું કે? નહીં. અને અમારે છે ને મોવ આ બાજુ શું કે છે? સાપ કાંટો. અમે સાપ કાંટો કરીને રમીએ. અને આ રાબિયા આવી રીતે કહે છે. હા, અમે સાપ કાંટો કહીને કોરું ભીનું કહી. મેગી ખાવી છે ને એકને આને મેગી ખાવી, આને પૌવા ખાવા. તો હવે જો સિક્કો ઉલાળીએ છીએ. જો અમુક મારી ભાષામાં તો હું બોલું આને કહેવાય, જુઓ આને કહેવાય કાંટો. અમે આને કાંટો કહી. અને આને કહેવાય સાપ. આને કહેવાય સાપ. મારા હાથ જો કેવો થઈ ગયો. હા, સાપ કાંટો. અને આ રાબિયા બીજું કે પણ મને એ સકમ મોડમ નથી આવડતું. સાપ કાંટો તારે એ પણ આ જે આવશે ને એ તારે કયું જોતું? હાલ પેલા તારે સાપ. હાલો, સાપ આવશે તો મેગી બનશે, અને કાંટો આવશે તો પૌવા બનશે. બરોબર? હા, તો જ કરવાનું. હાલો અહીં કહીએ હોંજવાળે. હાલો કરો, ઉલાળો. હાલો, કાંટો આવ્યો, રુદ્રાનું આવ્યું. હાલો, પૌવા બનશે, પૌવા બનશે. હા, આમ જોઈ લો, વાઈટ તો જોઈ લો, રખડવા મળ્યા. તો મને નથી ખાવું. જો હવે આમાં મારે શું કરવાનું? લ્યો, આ તારો આઈડિયા. જો અમારે જો આને બધું ઘા કરવા પડ્યો. રાબિયાએ બોલાવી પરાણે. તો હું અહીંયા આવીને પાછી વિડીયોમાં બોલું છું કે તૈયાર થઈ અને પાછી ફટાફટ આવીશું. રાબિયાએ કીધું ને એટલે ઉપર ચડીને ત્યાં શ્વાસ ચડી ગયો, બોલાતો નથી. અને એને તૈયારી કરી નાખી છે. રાબિયા ક્યાં વહી ગઈ? હાલે બર્થડે ગર્લ ક્યાં? હાલો હાલો, હજી તૈયાર થવાનું છે તારે? ના, બાજુમાં સુન કે બેન પાસે પેન નીકળી ગયો. એ દીદી તો માથે જ ખાઈ જાય છે. પાસે બેન પેન નીકળી ગઈ. તું સવારી નો પાસે આવ. એ સુન કે પેન નીકળી ગયા. હા, શાંતિ. આ બાજુ જોઈ લે. તમે લાઈટ બંધ કરવી. આ બાજુ આવતો હતો. આ બાજુ આવતો. આંધી. જાવી શાંતિ દે. હલો, એવો કેક તો કાપો. જોજો કપડાનો બગાડ. મારો ભાઈ હજી બગાડો નહીં, એમને ખવડાવી દેવાનું. માર ખાય બે આવી પીન નહીં થતું. હાથ ના કઈ વાંધો નહીં, હવે થઈ ગયું, હવે ઉજવાઈ ગયું. ભાઈ કપડાનો બગાડવા બસ મોટું નહીં હો. અલા ખાઈ જા. એ સુફિયાન કપડાનો બગાડવા જા. હાલો મિતભાઈ, તું પકડ. મિત ના હિસાબે તો કેક આવ્યો. હવે જોઈએ હશે પેલે છે. હાલ રુદ્રા, હલતા હાલાલ મર ભાઈ બી જેટલા મારું હોય તો એટલું જો બધે બસ હવે હાલ છે, હવે લૂસી નાખો. હાથ હારા જ છે, કાપવા મને.
ઉગડી ગયું છે અને તે તો ઓછી જાય તે તોય મારું જો ને માની તમે આવો હા તો હું જઈવી હું ને હવે તો લાવો ક્યાં દેજો ઉભો રે હું તું તો રાખી દઈશ લે પકડ ગરમી થતી મને લાગે આ મીઠું મરચું હા તમે એસી મેલા હાલો ડાઈ તોરે ઓ તું અમે હરખો નો આવી વાંધો નહીં આવી જોઈએ તો અત્યારે પંપ નહીં ખાય એસી નહીં પોતી સાફ કરવો જીજાજીને તારા જીજાજીને મોટું બટકું દેજે તમારે મોટું બટકું દેવાની જરૂર છે રાબિયાને હા તો જોય લો ફટાફટ દ્યો એટલે હું પછી જાઉં મને એક જેલી લઈ લેવા દે હાથ તારી હું હવે તો ઈ કે હવે છી લે ઈ બરોબર કે ભાગ્ય તમે લૂસો જોઈ લે તારા જે હાથમાં આવે ને લૂસો જો એનાથી લૂસો મીતે ભલે હું જાઉં છું હવે. જાઉં છું હવે. આપણે બાકી હો ગિફ્ટ આવો એમાંથી વહીશું ઘરે પાછી ફટાફટ વહી ગિફ્ટ ને એવું તો હે ને મેં એને કીધું મેં કીધું છે ને તત્કાલી તો અત્યારે કઈ થાય એમ નથી ને એને કેક કાપવાનું તો ખાલી મીઠ હાટું જ લાવવાનું એનું હતું પણ કેક લઈ આવ્યા તો પાછી મને તે અચાનક બોલાવી તો હું પણ ગઈ હતી એને મમ્મીનો ફોન આવ્યો ઈ કે ભાભીને બોલાવી આવ અને એને કહેજે વિડીયો ઉતારે યુટ્યુબમાં મૂકે એમ તો હું પાછી ત્યાં ગઈ હતી વિડીયો ઉતારવા અને મને એક તો વિડીયો ઉતારવા ગઈ પણ આમ આપણે શરમ તો આવતી હતી થોડી પણ થોડી આવતી હતી તો હાલવી ગયું ઉતારી લીધો જેવો તેવો એવી રીતે ઉતારી તો લીધો અને મીતને રુદ્રો હજી નૈયા છે હજી આવ્યા નથી મીતને હજી કેક ખાવાની હતી હજી કેક ખાતો હશે એટલે ન્યા છે અને હવે આ વિડીયો તો અહીંયા સુધી જ હતી હજી આને પપ્પા હતી મોવા ગયેલા છે તો હજી મોવાથી આવ્યા નથી મોવા અજયભાઈ છે ને એના અજયભાઈને તો કઈ વાંધો નહીં જે તમે ઓળખતા કે ન ઓળખતા અજયભાઈ છે ને એના પપ્પા ઉભા રહેલા હતા શું કહેવાય ભાજપ કોંગ્રેસ કહેવાય ને હા એમાં ઉભા રહેલા હતા ને તો કોંગ્રેસમાં ઉભા રહેલા હતા તો એમાં એને જીતી ગયા કોંગ્રેસમાં એની જીત થઈ તો એ ન્યાય ગયેલા છે ઉજવણી કરે કે શું કહેવાય એ તો મને ખબર નથી જે નથી ખબર એ નથી ખબર એ તો હું તમને કહેતી જાઉં એટલે એ ન્યાય ગયેલા હે તો આજ આવી જાય લગભગ રાત્રે આવી જવાના અને તો સારું હાલો આ વિડીયો કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ કરી દેજો ને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું કાલે નવા બ્લોગમાં તો બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે બાય બાય જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં